હનુમાનજીની 10 રહસ્ય ગાથા, કોણ હતા હનુમાનજીના 5 ભાઈ, હનુમાનજીના પુત્રોનો કેવી રીતે જન્મ થયો હતો. તો ચાલો આજે જાણો હનુમાનજીના 10 જાણી અજાણી હકીકતો. તો નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નિલેશ સ્ટોરી વિડીયો એન્ડ વ્લોગ્સમાં. તો વધારે સમય ન લેતા શરૂ કરીએ આજની સ્ટોરી. એ પહેલા કમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂર લખજો. હનુમાનજી મહારાજ ભગવાન શિવના 11માં રુદ્ર અવતાર હોવાના ઉપરાંત ભક્તોમાં ખૂબ જ આદરણીય છે અને તેમનું નામ પ્રથમ લેવામાં આવે છે કારણ કે ભક્તિની પરાકાષ્ઠાનું એવું ઉદાહરણ વિશ્વમાં કોઈ રજૂ કર્યું નથી જે શિવના રુદ્ર અવતાર હનુમાનજીએ રજૂ કર્યું છે. 1. હનુમાનજીનું જન્મસ્થળ. હનુમાનજીના જન્મસ્થળને લઈને ભક્તોમાં ઘણા મતભેદો છે અને આ મતભેદોમાં મુખ્યત્વે 3 સ્થાન એવા છે જે હનુમાનજીનું જન્મસ્થળ હોવાનો દાવો કરવામાં આવે છે. પ્રથમ સ્થાન હમ્પીમાં છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજીનો જન્મ હમ્પીમાં શબરીના ગુરુ માતંગ ઋષિના આશ્રમમાં થયો હતો. તો કેટલાક લોકો માને છે કે હનુમાનજીનો જન્મ હરિયાણાના કૈથલમાં થયો હતો. કૈથલનું પૌરાણિક નામ કપિસ્થલ હતું, એટલે કે અહીંના રાજા હનુમાનજીના પિતા મહારાજ કેસરી હતા. કારણ કે તેઓ કપિશના રાજા હતા, તેથી તેમને કપિશ્વર પણ કહેવામાં આવે છે અને કપિશના વડા માનવામાં આવે છે. કેટલાક ભક્તો એવું પણ માને છે કે હનુમાનજીનો જન્મ નાસિકના અંજનેરી પર્વત પર થયો હતો. આ પર્વત પર માતા અંજની સાથે હનુમાનજીનું મંદિર છે જે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. હનુમાનજીનો જન્મ શ્રીરામનો જન્મ પહેલા જ થયો હતો. ભગવાન શ્રીરામનો જન્મ 5114 બીસીમાં અયોધ્યામાં થયો હતો. હનુમાનજીનો જન્મ ચૈત્ર માસની શુક્લ પૂર્ણિમાના દિવસે થયો હતો. 2. ચિરંજીવી હનુમાન. હનુમાનજી ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર છે. ભગવાન શિવે ભગવાનના શ્રીરામની સેવા કરવા માટે હનુમાનજીનું રૂપ ધારણ કર્યું હતું. હનુમાનજીને માતા સીતા પાસેથી શાશ્વત જીવનનું વરદાન મળ્યું હતું. અયોધ્યાથી સાકેત ધામ જતી વખતે ભગવાન શ્રીરામે હનુમાનજીને એવો આદેશ આપ્યો હતો કે કલ્પના અંત સુધી તમે આ ધરતી પર નિવાસ કરો અને ધર્મનો પ્રચાર કરતા રહો. જો આપણે રામાયણ, રામચરિત્ર માનસ, વાલ્મીકી અને તુલસીદાસના તમામ મુખ્ય ગ્રંથો અને મુખ્ય સંતોમાં માનીએ તો હનુમાનજી અમર છે, એટલે કે તેઓ અમર છે. અને જો બીજા દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તેઓ ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર છે. જે સ્વયં શિવનો અવતાર છે તેનું મૃત્યુ કેવી રીતે થઈ શકે? 3. કપિ નામના વાનર. હનુમાનજી વાનર રાજા કેસરીના પુત્ર હતા. વનરાજ કેસરીને કપીશ્વર હોવાનું કહેવામાં આવતું કારણ કે તે બધા કપીઓના રાજા હતા. વિશ્વમાં વાનરોની તમામ જાતિઓમાં જે સર્વોચ્ચ પદ પર હતી તેમનું નામ કપી હતું. અને વાનર રાજા કેસરી તે તમામ વાનરોના રાજા હતા અને તેમના પુત્રો હોવાના કારણે હનુમાનજીને કપીશ્વર પણ કહેવામાં આવે છે. તેમની જાતિમાં હનુમાનજીનો જન્મ પણ થયો હતો, જેના કારણે તેઓ કપી તરીકે પણ ઓળખાતા હતા. 4. હનુમાન પરિવાર. જો હનુમાનજીના પરિવારની વાત કરીએ તો હનુમાનજીના પિતા કપિઓસના રાજા હતા. વાનરોની સર્વોચ્ચ જાતિ અને તેમનું નામ કેસરી હતું. જ્યારે હનુમાનજીની માતા અંજની તેમના પાછલા જન્મમાં એક અપ્સરા હતી જેમને શાપિત ધરતી પર જન્મ લેવો પડ્યો હતો. હનુમાનજી સિવાય તેમના 5 વધુ ભાઈઓ હતા, જેમાં હનુમાનજી સૌથી મોટા હતા. તેમના 5 ભાઈઓના નામ મતિમાન, શ્રુતિમાન, કેતુમાન, ગતિમાન, ધ્રુતિમાન છે. પવનદેવની કૃપાથી મહારાજ કેસરી અને અંજનાને પુત્રની પ્રાપ્તિ થઈ હતી, તેથી હનુમાનજીને વિશ્વમાં પવન પુત્રના નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર હોવાને કારણે તેમને શિવ અવતાર તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે હનુમાનજીને બ્રહ્મચારી માનવામાં આવે છે, પરંતુ કેટલીક જગ્યાએ તેમને પરિણીત પણ કહેવામાં આવે છે. પરાશર સંહિતા મુજબ સૂર્ય ભગવાન પાસેથી શિક્ષણ મેળવવા માટે તેમણે તેમના ગુરુની પરવાનગીની સુર્વચલા નામની સ્ત્રી સાથે લગ્ન કરવા પડ્યા. તે પછી સૂર્યદેવે તેમને જ્ઞાન આપ્યું. લંકાની ઘટના મુજબ જ્યારે હનુમાનજીએ લંકા બાળે ત્યારે તેમણે પોતાની પૂંછડીથી આગ બુઝાવવા માટે સમુદ્રમાં ડૂબકી લગાવી અને તેમના શરીરમાંથી ટપકતો પરસેવો એક માછલીએ પી લીધો અને તે પરસેવાના ટીપાને માછલીને ગર્ભવતી બનાવી દીધી. તે માછલીમાંથી એક બાળકનો જન્મ થયો જેનું નામ મકરધ્વજ હતું અને તે હનુમાનજીનો પુત્ર હતો કારણ કે તે તેના અંશથી થયો હતો. હવે 5. અવરોધથી મુક્ત ભક્ત શિરોમણી. હનુમાનજી ખૂબ જ દયાળુ સ્વભાવના છે. તે હંમેશા પોતાના ભક્તો પર દયાળુ નજર રાખે છે. હનુમાન ચાલીસામાં આપણે હંમેશા વાંચ્યું હશે, જો ભૂત પિશાચ નજીક ન આવે તો મહાવીરનું નામ પાઠ કરો. કારણ કે હનુમાનજીનું નામ પણ મહાવીર છે, એટલે કે હનુમાનજીના નામનો જાપ કરવાથી જીવને મુક્તિ મળે છે. ભૂત અને આત્માના અવરોધો હનુમાનજીના ઋણમાંથી મુક્તિ આપે છે. હનુમાન ચાલીસાના પાઠથી પણ તમામ પ્રકારના રોગો
અને દુઃખોથી મુક્તિ મળે છે. શાસ્ત્રોનું માનીએ તો હનુમાનજીનું સ્મરણ કરવાથી અને ગ્રહ અવરોધો દૂર થાય છે. જો હનુમાનજીના પાઠ એટલે કે હનુમાન ચાલીસાનો પાઠ સંપૂર્ણ વિધિ પ્રમાણે કરવામાં આવે, તેમના હનુમાન અષ્ટક, બજરંગ બાણ, સુંદરકાંડ વગેરેનો પાઠ કરવામાં આવે તો કોર્ટ કચેરીને લાગતી સમસ્યાઓ દૂર થાય છે. અનેક પ્રકારના મંગળ દોષો દૂર થાય છે. શસ્ત્રોના અવરોધો દૂર થાય છે અને તમામ સાધકોને હનુમાનજીનું રક્ષણાત્મક કવચ પ્રાપ્ત થાય છે. આપણે બધાએ હંમેશા હનુમાનજીના શરણમાં રહેવું જોઈએ, કારણ કે હનુમાનજીના શરણમાં રહેવાથી ન માત્ર સંસારિક અવરોધો દૂર થાય છે, પરંતુ શ્રીરામનો સંગ પણ પ્રાપ્ત થાય છે. 6. શક્તિશાળી હનુમાનજી બહાદુરી. હનુમાનજી ભગવાન શિવના 11મા રુદ્ર અવતાર હતા. આ જ કારણ છે કે તેમનામાં તે બધી શક્તિઓ હાજર હતી જે સ્વયં મહાદેવમાં છે. હનુમાનજીએ બાળપણથી જ પોતાની શક્તિ અને બહાદુરીનો ઝંડો આખી દુનિયાને બતાવ્યો હતો. પારણામાં ઝૂલતી વખતે તેને સૂર્યને ફળ માન્યો અને તેને ખાવાની ઈચ્છા કરી. તે પારણામાં ઝૂલતી વખતે આકાશમાં ઉડી ગયા અને સૂર્યને ફળ માનીને તેમણે તેને મોંમાં નાખ્યું. જ્યારે તેઓ મોટા થયા ત્યારે શ્રી રામજીએ તેમને માતા સીતાની શોધ કરવાનું કાર્ય સોંપ્યું. પછી તેમને 100 યોજનનો મહાસાગર પાર કર્યો, જે સામાન્ય માનવ અથવા વાનર માટે અશક્ય હતો. લંકા પહોંચતા તેમણે લંકાની રક્ષક લંકીની સહિત અનેક રાક્ષસોને મારી નાખ્યા. અશોક વાટિકાને નષ્ટ કર્યા પછી તેમણે માતા સીતાને ભગવાન શ્રી રામની વીટી ભેટ આપીને સાંત્વના આપી. તે પછી તેમણે અક્ષય કુમારની હત્યા કરીને રાવણના દિલમાં ડર પેદા કર્યો. જ્યારે મેઘનાદ અને લક્ષ્મણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને લક્ષ્મણજી બેભાન થઈ ગયા, ત્યારે તેમણે હિમાલયમાંથી સંજીવની ઔષધિનો પર્વત લાવીને લક્ષ્મણનો જીવ બચાવ્યો. તે પછી તેઓએ પર્વતને ઉઠાવીને ફરી હિમાલયમાં તેની જગ્યાએ ફરીથી મૂકવા ગયેલા. જ્યારે રાવણનો ભાઈ અહિરાવણ કપટથી રામ અને લક્ષ્મણને પેટણમાં લઈ ગયો અને તેમને બલિદાન આપવા જઈ રહ્યો હતો, ત્યારે રામ અને લક્ષ્મણનો જીવ બચાવવા માટે હનુમાનજીએ અહિરાવણને મારી નાખ્યો અને તેને પેટણમાં દફનાવી દીધો. સમયે સમયે હનુમાનજીએ પોતાની શક્તિ અને બુદ્ધિ બતાવી અને અનેક નિરાચરોને અંત લાવી દીધો. એટલું જ નહીં, હનુમાનજીએ સમયાંતરે ગરુડ, ભીમ, સત્યભામા, સુદર્શન ચક્ર વગેરેનું અભિમાન તોડીને ભગવાનની શક્તિનો પરિચય કરાવ્યો હતો. 7. હનુમાનજી પર લખાયેલા પુસ્તકો. ત્રેતાયુગથી લઈને અત્યાર સુધી ઘણા વિદ્વાનોએ દ્વારા હનુમાનજીને સમર્પિત અસંખ્ય ગ્રંથો લખવામાં આવ્યા છે, જેમાં સૌથી મોટો ફાળો શ્રી તુલસીદાસજીનો માનવામાં આવે છે. કારણ કે તુલસીદાસજીએ હનુમાનજી, હનુમાન ચાલીસા, હનુમાન અષ્ટક, હનુમાન સાચિકા, બજરંગ પર લખ્યું છે. બાણ વગેરે અનેક સ્ત્રોતો તે ભજનોની રચના કરી છે. આ સિવાય રાવણના નાના ભાઈ વિભીષણજીએ હનુમાનજીને સમર્પિત હનુમાન વડવાનર સ્ત્રોતની રચના કરી હતી. આનંદ રામાયણમાં હનુમાનજીના વિવિધ નામોનો સંગ્રહ જોવા મળે છે, જેનો જાપ કરવાથી સફળતા મળે છે. હનુમાનજીના ભક્ત સમર્થ રામદાસજીએ પણ તેમની રચના મારુતિ સ્ત્રોત હનુમાનજીને સમર્પિત કરી હતી. આ બધા સિવાય ઘણા ભક્તોએ હનુમાનજીને સમર્પિત ઘણા ગ્રંથો અને સ્ત્રોતો લખ્યા છે. ગુરુ ગોરખનાથે હનુમાનજીને સાબર મંત્રથી સમર્પિત કર્યા અને તેની રચના કરી. 8. હનુમાનજી વૈષ્ણવ દેવીના સેવક. હનુમાનજી મહારાજ માતા વૈષ્ણવને સેવક તરીકે ઓળખાય છે. આ જ કારણ છે કે જ્યારે માતા વૈષ્ણવ દેવી બિરાજમાન હતા, ત્યારે હનુમાનજી પ્રાર્થના પર માતાએ તીર ચલાવીને બળગંગાની રચના કરી હતી, જે આજે પણ માતા વૈષ્ણવને દર્શન કરવા આવતા અસંખ્ય ભક્તોને તરસ છીપાવી રહી છે. માતા દરેક મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. જેમ માતાના મંદિરોમાં ભૈરવજીનું મહત્વ છે, તેવી રીતે હનુમાનજીનું પણ મહત્વ છે, કારણ કે ભૈરવજી અને હનુમાનજી બંને ભગવાન શિવના રૂપ છે. 9. અતુલિત બલધામ હનુમાનજી. હનુમાનજી ભગવાન શિવના અવતાર છે, તેથી તેમનામાં ભગવાન શિવની તમામ શક્તિઓ વિદ્યમાન છે. બાળપણમાં જ્યારે તેમણે સૂર્યને પોતાના મુખમાં રાખ્યો હતો અને દેવતાઓની વિનંતી પર જ્યારે તેમણે સૂર્યને મુક્ત કર્યો, ત્યારે તમામ દેવતાઓએ તેમની શક્તિઓથી હનુમાનજીને વરદાન આપ્યું હતું. જેમ ભગવાન બ્રહ્માએ વરદાન આપ્યું હતું કે તમારા પર બ્રહ્માસ્ત્રથી કોઈ અસર નહીં થાય, ઇન્દ્રએ વરદાન આપ્યું કે વીજળીની પણ તમારા પર કોઈ અસર નહીં થાય. ભગવાન વરુણે તેમને આશીર્વાદ આપ્યા છે કે તમે પાણી પર ચાલી શકશો, પાણીની અંદર ચાલી શકશો, પાણી તમને ક્યારેય નુકસાન પહોંચાડી શકશે નહીં. અગ્નિ દેવતાએ હંમેશા અગ્નિથી સુરક્ષિત રહેવાનું વરદાન આપ્યું. હનુમાનજીના નામથી બધા ભૂત આત્મા, નિરાશર જીવો વગેરે કંપી ઉઠે છે. તેથી એમને કહી શકીએ કે હનુમાનજીના પરાક્રમ અને સામર્થ્યની સામે દુનિયાની કોઈ અસુરી શક્તિ ટકી શકે નહીં. 10.
હનુમાનજીના અંગત દર્શન સંત માધવાચાર્ય, સંત તુલસીદાસ, સંત રામદાસ, રાઘવેન્દ્ર સ્વામી અને સ્વામી રામદાસજીએ હનુમાનજીને જોયા હોવાનો દાવો કર્યો હતો. હનુમાનજી ત્રેતામાં શ્રી રામ, દ્વાપરમાં શ્રી કૃષ્ણ અને અર્જુનને મદદ કરવા અને કલ્કીમાં રામના ભક્તોને મદદ કરવા માટે આ પૃથ્વી પર રહે છે. તો મિત્રો, કેવી લાગી આ રહસ્યમય સ્ટોરી? કમેન્ટ કરીને જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ, સીતારામ.